અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ગુજરાતનું ખૂબ જ ફેમસ ફરસાણ ખમણ। ખમણ જો એકદમ પરફેક્ટ માપ અને રીત સાથે બનાવવામાં આવે તો એકદમ માર્કેટ જેવા જ બને છે। તો ચલો પરફેક્ટ માપ સાથે રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ ખમણ બનાવવા માટે અહીં મેં 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ જે ઝીણો આવે છે એ જ લેવાનો। અને જ્યારે પણ તમે ચણાના લોટમાંથી કોઈ પણ વસ્તુ બનાવતો હોય ત્યારે હંમેશા ચણાના લોટને એક વખત ચાળી લેવો। તો અહીં મેં 2 કપ ચણાના લોટને ચાળી લીધો છે। અને જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો તમે કોઈ પણ ઘરમાં રહેલી વાટકીનું માપ સેટ કરી શકો છો। હવે સૌપ્રથમ એમાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું। તો સૌપ્રથમ 1 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલું મીઠું, હાફ ટીસ્પૂન જેટલી હળદર અને ત્યારબાદ ખમણમાં ખાંડ ઉમેરવાની છે। મેં અહીં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે અને ખમણ એકદમ સરસ રીતે સેટ થાય એની માટે અહીં હું 5 થી 6 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશ। દળેલી ખાંડ છે સારી રીતે મિક્સ થઈ જતી હોય છે એટલા માટે જો તમે આખી ખાંડ લેવાના હોય તો 4 ટેબલસ્પૂન જેટલી લેવાની। સૌથી છેલ્લે ખમણ બનાવવા માટે માર્કેટમાં જે વપરાતા હોય છે લીંબુના ફૂલ, જે 1 ટીસ્પૂન જેટલા છે। જો તમે આ અવોઇડ કરવા માંગતા હોય તો અવોઇડ કરી શકો। આની જગ્યાએ તમે લીંબુનો રસ ઉમેરી શકો। તો લીંબુનો રસ 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરવાનો। મેં અહીં લીંબુના ફૂલ લીધા છે એટલા માટે 1 ટીસ્પૂન જેટલું ઉમેર્યું છે। હવે સારી રીતે મિક્સ કરી લીધું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે પાણીનું માપ જોઈ લઈએ। તો 2 કપ ચણાના લોટના માપથી અહીં પહેલાં તો 1 કપ પાણી ઉમેરીશું। અને જે કપના માપથી તમે ચણાનો લોટ લ્યો એ જ કપના માપથી પાણી ઉમેરવાનું। અહીં પહેલાં 1 કપ ઉમેરવાનું છે, સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ જરૂર જણાય તો અડધા કપ જેટલું પાણી ઉમેરવું। ચણાના લોટની ક્વોલિટી અલગ અલગ હોવાના લીધે ઘણી વખત અમુક ચણાના લોટમાં પાણી વધારે એબ્સોર્બ થતું હોય છે અને અમુકમાં ઓછું। તો અહીં પહેલાં તો એકસાથે પાણી ન ઉમેરવું। 1 કપ જેટલું પાણી ઉમેરીને એક જ ડાયરેક્શનમાં 7 થી 8 મિનિટ ફેટ્યા બાદ તમે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી છે। પણ ખમણના બેટરની કન્સિસ્ટન્સી થોડી ફ્લોઈ હોય છે તો ફરીથી આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને એને એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે। એક ડાયરેક્શનમાં ફેટવાથી આમાં હવા ભરાશે અને આપણા ખમણ છે એકદમ સોફ્ટ અને હળવા બનશે। તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવી ખમણ બનાવવા માટે કે જે ડાયરેક્શનમાં તમે ફેટો એ જ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસલી 7 થી 8 મિનિટ ફેટવાનું છે। તો સરસ રીતે ફેટાઈ ગયું છે, આપણું બેટર તૈયાર છે। હવે થોડીક વાર એને ઢાંકણ ઢાંકીને રાખી દઈશું લગભગ 5 થી 10 મિનિટ જેવું અને ત્યારબાદ આપણે ખમણ બનાવીશું। તો 5 થી 10 મિનિટ થઈ જાય એટલે આપણી જે બેટર છે સેટ થઈ ગયું છે। હવે આપણે આમાં સૌપ્રથમ 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેરવાથી જે ખમણ છે એકદમ સરસ શાઇનિંગવાળા બને છે। તેલ ઠંડુ જ ઉમેરવાનું છે, ગરમ કરવાની જરૂર નથી। અને હવે સૌથી છેલ્લે આપણે આમાં ઉમેરીશું ઈનો। મેં અહીં 1 પાઉચ ઈનોનું છે એ ઉમેર્યું છે। ઈનો ઉમેરવાનું કારણ એ છે કે આપણે હળદર ઉમેરી છે તો ઈનોનું રિએક્શન હળદર હારે આવતું નથી અને આપણા ખમણ યલો જ રહે છે। ઘણી વખત સોડા જે બેકિંગ સોડા આવે છે આપણા મીઠા સોડા ખાવાના એ ઉમેરવાથી આપણે પહેલાં હળદર ઉમેરી છે તો હળદર અને સોડા મિક્સ થવાથી ખમણ લાલ થઈ જતા હોય છે। એટલા માટે હું અહીં ખમણમાં સોડા નથી ઉમેરતી, ઈનો ઉમેરી રહી છું। જો તમારે સોડા ઉમેરવો હોય તો હળદર છે ઉમેરવાની નહીં। તો ફરીથી મેં બેટરને 7 થી 8 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં વિસ્ક કર્યું છે અને તમે જોઈ શકો છો કે બેટર ફૂલીને ડબલ થઈ ગયું છે। એટલા માટે જ્યારે પણ તમે બેટર બનાવો ત્યારે જે વાસણ લો એ મોટું લેવાનું, કારણ કે ઈનો અથવા તો કોઈ પણ રેઝિંગ એજન્ટ નાખો એટલે બેટર છે ફૂલતું હોય છે। તો આપણું બેટર બનીને તૈયાર છે, સારી રીતે ફૂલી ગયું છે અને તમે જોઈ શકો છો કે એકદમ હળવું ને લાઇટ વેઇટ બન્યું છે। તો હવે આપણે તેલથી ગ્રીસ કરેલી કોઈ પણ પ્લેટમાં આને લઈ લેશું। અહીંયા હું સ્ક્વેર શેપની મારી પાસે પ્લેટ છે એમાં હું ટ્રાન્સફર કરી લઈશ। આ પ્લેટ મોટી હોવાના લીધે બધું જ બેટર આમાં સમાઈ જશે અને છતાં પણ થોડી જગ્યા ઉપર રહેશે, જેનાથી જ્યારે આ ખમણ ફૂલશે તો એ પ્લેટની બહાર નહીં આવે। તો પ્લેટ એવી જ પસંદ કરવી અને જો તમારી પાસે ન હોય તો તમે 2 પ્લેટમાં પણ આને બનાવી શકો। હવે એક વખત ટેપ કરી અને મેં અહીં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું, એમાં આપણે આ પ્લેટને રાખી દઈશું અને ઉપરથી એક થાળી ઢાંકી અને આને હાઈ ગેસની ફ્લેમ પર 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરવાના છે। વચ્ચે ખોલવાના નથી। 20 થી 25 મિનિટ થશે એટલે આપણે ચેક કરીશું। તો 20 થી 25 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરીએ
અને તમે જોઈ શકો છો કે ખમણ એકદમ ફૂલીને ઉપર સુધી આવી ગયા છે અને વચ્ચે આવી રીતે ક્રેક પણ પડી ગઈ છે. તો એનો મતલબ કે ખમણ પરફેક્ટ સ્ટીમ થયા છે. અને છરીની મદદથી ચેક કરીએ તો છરી પણ એકદમ સાફ આવે છે. તો ગેસ બંધ કરી દેશું અને આ પ્લેટને લઈ લેશું. હવે તરત જ ખમણને ડીમોલ્ડ નથી કરવાના, કારણ કે ગરમ હોય છે તો તરત નથી થતા. થોડી 5 થી 7 મિનિટ માટે એને સેટ થવા દેશું અને રૂમ ટેમ્પરેચર પર થઈ જાય એટલે આપણે છરીની મદદથી બધી સાઈડ છે એક વખત આવી રીતે કરી અને ત્યારબાદ જે પ્લેટમાં તમારે કાઢવા એ પ્લેટમાં આખી આ મોલ્ડને ઊંધું કરી અને એક વખત આવી રીતે ઉપરથી હાથથી પ્રેસ કરશો એટલે આખું જે આપણો ખમણનો સ્લેબ છે એ નીકળી જશે. તો તમે અહીં જોઈ શકો છો કે આખો સ્લેબ છે નીકળી ગયો છે. હું તમને સાવ નજીકથી બતાવી દઉં. એકદમ સોફ્ટ અને જાળીદાર આપણો આ સ્લેબ તૈયાર છે. તમે માર્કેટમાં જોયા જ હશે કે આ રીતના સ્લેબ તૈયાર હોય છે અને પછી તમને વઘારીને એ લોકો આપતા હોય છે. હવે આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ. તો વઘારમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ થોડી વધારે પડતી લેવાની, આનો સ્વાદ છે સારો આવતો હોય છે. ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હિંગ, અહીં થોડા મીઠા લીમડાના પાન અને મેં અહીં 2 થી 3 મરચાં છે એને આવી રીતે લાંબી સ્લીટમાં કટ કરી લીધા છે એ ઉમેરી દઈશું અને ત્યારબાદ એને 1 મિનિટ માટે આવી રીતે સાતળી લેવાનું છે. જો તમે થોડા તીખા ખમણ પસંદ કરતા હોય તો જ મરચાં નાખવા, નહીંતર મરચાંને સ્કીપ કરી શકો છો. હવે લગભગ અડધો કપ જેટલું પાણી એડ કરી અને હવે આપણે આમાં ઉમેરીશું 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને ત્યારબાદ 1 લીંબુનો રસ છે. હવે મિક્સ કરી દેવાનું છે અને આને ઉકાળવાનું છે. અને અહીં પાણીના ભાગનું થોડું મીઠું લગભગ 1/2 ટીસ્પૂન જેટલું એડ કરીશું. આ જે તમે વઘાર તૈયાર કરો જેમાં પાણી છે એ પાણીને કૂક કરવું ખૂબ જ જરૂરી છે. થોડું એમાં ચીકાશ પડતું થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે, જેનાથી તમે જે આ વઘાર છે ખમણ ઉપર રેડો તો એ ખમણમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય. તો વઘાર પણ તૈયાર કરવાની એક રીત છે. હવે ગેસ બંધ કરી દઈશું. પાણી છે સારું એવું ઉકળી ગયું છે. તો આ વઘારને આપણે ખમણ ઉપર ચમચીની મદદથી આવી રીતે ફેલાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે સિરપ જેવું બન્યું છે. પાણી નાખવાથી એનો મતલબ એવો નથી કે સાવ પતલો વઘાર તૈયાર કરવાનો છે. હવે વઘાર રેડ્યા બાદ ઉપરથી કોથમીરથી એને ગાર્નિશ કરી લેવાનું છે અને છરીની મદદથી આપણે એને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેશું. હું તમને ખમણ છે એને વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને નજીકથી જ બતાવ્યા હતા કે એકદમ હાથમાં લ્યો અને તમે દબાવો અને પાછા તમે ખોલો તો એ એવા ને એવા બની જાય છે. એનો મતલબ કે ખમણ એકદમ સોફ્ટ બન્યા છે. તો આપણા જાળીદાર એવા ખમણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો જો તમારે પણ આવા એકદમ પરફેક્ટ જાળીદાર અને સોફ્ટ ખમણ તૈયાર કરવા હોય તો તમે આ રીત છે એને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો અને માપ પણ પરફેક્ટ આ જ રીતે યુઝ કરશો તો તમારા પણ ખમણ આવા જ જાળીદાર બનશે. તમે જોઈ શકો છો કે એકદમ હળવા એવા બન્યા છે. તો આશા રાખું આ રીત તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.